તો આ બે મૂર્તિ છે બહાર, બે મૂર્તિને લોકો ફોટા પાડે છે. આ આપણું મેન મંદિર છે મોગલધામ. મોગલધામ મંદિર તમને કેવું લાગ્યું મિત્રો કમેન્ટમાં કહેજો. મેન મંદિર છે મોગલધામ. આપણે દર્શન કરીને બહાર વિયેવા છે. અહીંયા જો માતાજીની મૂર્તિ છે જે કેટલું માણસો અહીંયા ફોટા પડાવે છે. માનતા માની હોય છે. બધા નાના બાળકોના ફોટા છે. આખો હોલ ફોટાનો છે. અહીંયા એટલા ફોટા ટીંગાય છે બધા નાના બાળકોના, બેબીના, બાબાના, બધાના. જેને માતાજીની માનતા કરી હોય છે બાળકનો ફોટો મૂકવા આવે છે. હાલો મિત્રો, જય માતાજી. અમારે એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આવી ગયા છીએ ભગુડા મોગલધામે. તો તમે મોગલધામનો દર્શન કરાવો, મોગલધામના મંદિરના અને નજારો બતાવો મોગલધામનો. તો એટલું પબ્લિક છે વધારે આજે મોગલધામમાં, પબ્લિક વધારે છે. આવો છે આપણો બહારનો નજારો મોગલધામનો, મોગલમાના મંદિર. આ છે આપણે મોગલધામ, ભગુડા ગામ એ જ મોગલધામ. જય શ્રી મોગલમાં. તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તો તમને લાઈવ દર્શન કરાવીશ. કેવું છે મંદિર, કેવો છે નજારો મિત્રો વિડીયોમાં કમેન્ટમાં કહેજો. હાલો મિત્રો, જો મોગલમાના મંદિરના દર્શન કરી લીધા છે તો તમને મંદિરના દર્શન બતાવું. તો આ બે મૂર્તિ છે બહાર, બે મૂર્તિને લોકો ફોટા પાડે છે. આ આપણું મેન મંદિર છે મોગલધામ. મોગલધામ મંદિર તમને કેવું લાગ્યું મિત્રો કમેન્ટમાં કહેજો. મેન મંદિર છે મોગલધામ. આપણે દર્શન કરીને બહાર વિયેવા છે. અહીંયા જો માતાજીની મૂર્તિ છે જે કેટલું માણસો અહીંયા ફોટા પડાવે છે. તમે જોઈ શકો છો કેટલું માણસો અહીંયા ફોટા પડાવે છે. અને આ બધા આરામ ગૃહ છે. બધા બાકડે બધા માણસો શાંતિથી બેઠા છે. હું તમને બતાવું. જય મોગલમાં. હાલો મિત્રો, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. નજીકથી તમને બતાવું છું. બધું મોગલમાનું હવનનું સ્થળ છે. આ બધા માણસો તો અહીંયા આરામ કરે છે, પ્રસાદી લઈને આરામ કરે છે. તો કેવું લાગ્યું મોગલધામનો મંદિર, મોગલધામની માતાજીની મૂર્તિ અને મોગલધામનું વાતાવરણ કેવું મસ્ત લાગ્યું મિત્રો કમેન્ટમાં કહેજો કેવું લાગ્યું. આ બધા માણસો આરામ કરે છે. આમ તો પાણીનું ઠંડુ પાણીનું પરબ છે. તો બાળકો હિંચકા ખાય છે. હાલો મિત્રો, જો બાળકોને હિંચકા છે મોગલધામ ભગોડામાં. તમે હિંચકા બતાવો, પાણીનું પરબ બતાવો. ફ્રીજ ખુલ્લે આમ બે ફ્રીજ ફૂલ ઠંડુ પાણી આવે છે. માણસો પાણી પીવે છે ઠંડુ ઠંડુ. બહુ મસ્ત લોકેશન છે. બાકડા છે, કેવું મસ્ત લોકેશન છે. અને બાળકો હિંચકા ખાય છે. જો તમને હિંચકા બતાવું. અને આરામ ગૃહ છે જે સામે આપણે જોઈ રહ્યા છો તે આરામ ગૃહ છે. અહીંથી તેટલું ભગોડા ધામમાં ગમે એટલું માણસો આરામ ગૃહમાં આરામથી પંખા ચાલુ છે અને આરામ કરી શકે છે. અને બાળકો જો કેવો આનંદ કરે છે. મારે સાક્ષી સોનાક્ષી નથી ન કરે. મારે સાક્ષી સોનાક્ષી હિંચકા જ ખાધ્યા કરે, હિંચકા જ ખાધ્યા કરે. મારે સોનાક્ષી પાસે વખત ફરાઈને ઉતારવી પડે. સાક્ષી સોનાક્ષી છે મામાના ઘરે કાલાવડ. હા, કેવો છે નજારો મિત્રો વિડીયોમાં કહેજો. તો મસ્ત લોકેશન છે. જો બે બાજુ ફ્રીજ છે. આ આપણે હાથ પગ ધોવાનું છે. આ ઠંડુ પાણી છે. મસ્ત લોકેશન છે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મિત્રો, આગળ તમને બતાવું. હાલો મિત્રો, જો આપણે ચા પાણીની વ્યવસ્થા છે ભગુડા મોગલમાં. અને આ બધા ફોટા છે માતાજીના. બધા નાના બાળકોના પણ ફોટા છે. તમને બતાવું. જે માનતા માની હોય છે બધા નાના બાળકોના ફોટા છે. આખો હોલ ફોટાનો છે. અહીંયા એટલા ફોટા ટીંગાય છે બધા નાના બાળકોના, બેબીના, બાબાના, બધાના. જેને માતાજીની માનતા કરી હોય છે બાળકનો ફોટો મૂકવા આવે છે. અને ચા પાણી જો અહીંયા ચાલુ છે. તો મસ્ત સુવિધા છે. અને મને તો ફોટા જોઈને મજા આવી ગઈ મોગલધામમાં. એટલા ફોટા છે કે આપણે વાત જ ન કરો. આખો હોલ ભર્યો.
ચાલો મિત્રો, જો આપણે દર્શન કરીને બહાર આવ્યા છે, તમને બહારનું લોકેશન બતાવું. આ બહારનું લોકેશન છે, મસ્ત મંદિર છે. મંદિરની પ્રસાદી મળી રહેશે બાળકો માટે અને ઠંડા પાણીની દુકાન છે. આવી રીતે બધું બહારનું પબ્લિકનું લોકેશન છે. તો બહારનું પબ્લિકનું લોકેશન પાર્કિંગ બતાવું તમને. મોગલધામનું પાર્કિંગ કેવું છે તમને બતાવું. વાત જ કરવામાં અહીંયા આપણે પાઠ ઉત્સવ થયો હતો ને આ જ જગ્યાએ થયો હતો. જો અહીંથી માંડી તમારી નજર પગે ને ત્યાં સુધીનું પાર્કિંગ છે મોગલધામ ભગુડા. કેટલું મોટું પાર્કિંગ છે મિત્રો કહેજો. આપણી નજર પગે ત્યાં હોય ત્યાં આપણે પાઠ ઉત્સવ મંગલમાંનો થયો હતો. આવી રીતે છે ટોટલ પાર્કિંગ. આવી રીતે દરેક પાર્કિંગમાં મોટો પાઠ ઉત્સવ થયો હતો. અહીંયા પબ્લિક માતું નહોતું, ડુંગરા ઉપર પણ પબ્લિક હતું. હાલો મિત્રો, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. મિત્રો, આપણો ભગોડાનો પ્રવાસ તમને કેવો લાગ્યો? મંદિરના દર્શન કરાવ્યા, બાળકોને હિસ્સા બતાવ્યા, પ્રસાદી બતાવી અને આરામ ગૃહ બતાવ્યો, ઠંડા પાણીના ફ્રીજ બતાવ્યા, મંગલમાના દર્શન કરાવ્યા. મિત્રો, અમારો પ્રવાસ તમને કેવો લાગ્યો ભગોડાનો મોગલધામનો? સારો જ લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો તો મિત્રો, મળવી એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય.